સીતારામ. વાગી ગયા છે સવારના 7 અને જવાનો સમય થઈ ગયો છે સ્કૂલનો. વહેલી ઉઠી ગઈ છું. બાને નાસ્તો બાસ્તો કરાવી લીધો, નવડાવી ધોવડાવી લીધા. હવે બા છે ને હાથે એના વાળ બાંધે છે, ચોટલી વાળે. હમણાં એ છે ને મને બાંધવા નથી દેતા, પોતાની હાથે ચોટલી વાળી લે અને રેડી થાય છે. બપોર લગી હવે છે ને બા એકલા. ઘણાની કમેન્ટ ની અંદર આવ્યું કે બેન જોબ જે છે ને એ છોડતા નહીં, કન્ટિન્યુ રાખો. મારો વિચાર એવો જ છે. જોબ છે ને આમ જાય ને સવારે ઉઠવું પડે, વહેલું સ્કૂલે જવું પડે, પછી ઘરનું બધું કામ કરવું પડે, બાને હાચવવા પડે, આવીને પાછું ઘરનું કામ કરવું પડે, એટલે થોડીક વાર તકલીફ થાય. પણ પછી એવું થાય કે આખો દિવસ નવરા નવરા. પૂછતા હતા કે તમારા જે નવા મારા સબસ્ક્રાઈબર છે એને મારા લાઈફ વિશે બહુ આઈડિયા નથી, કદાચ હમણાં નવા સબસ્ક્રાઈબર થયા હોય અને આગલા જૂના વિડીયો જેણે ના જોયા હોય એને, કે બેન તમારા 2 દીકરા ક્યાં છે? તો મારો એક દીકરો મોટો છે ને એ કચ્છમાં છે, જે શિક્ષક છે, ગવર્મેન્ટ જોબ કરે છે, 6-7 વર્ષ થયા ત્યાં જ છે. અને નાનો દીકરો જે છે એ વિદેશમાં છે, યુરોપમાં છે. અમે અહીંયા 2 હસબન્ડ વાઈફને 3 જ છીએ. અને હું પણ શિક્ષક છું, જોબ કરું છું ગોઠાણીયા કોલેજની અંદર. નોકરી કરવામાં છે ને આમ કંઈ વાંધો નથી અને મજા આવે. આપણે થોડા ફ્રેશ થઈ જઈએ અને સમય પણ ફટાફટ વયો જાય, જીવન બોરિંગ ના લાગે. સ્ટાફ સાથે તો બહુ મજા આવે અને એનાથી વધારે આવે બાળકો સાથે મજા. મને છે ને એકલા વર્ગખંડની અંદર ભણાવવું ખૂબ જ ગમે. એટલે નોકરી છોડવાની ઈચ્છા તો મારી જરાય નથી, પણ ક્યારેક ક્યારેક એટલી બધી થાકી જાઉં. અને બા જે છે ને રાત્રે દિવસે સૂઈ જાય ને તો રાત્રે ક્યારેક તો સવાર 2 જણાને હોવાનું દે, પછી વારા કાઢીએ 12 વાગ્યા સુધી તમે જાગો ને પછી હું જાગું ને, આવું બધું એમ કરીએ. પણ છતાંય તમારા બધાની મને લગભગ 10 જેટલી કમેન્ટ આવી છે કે બેન જોબ છોડતા નહીં, કન્ટિન્યુ રાખો, પછી મજા નહીં આવે. વર્ક જે છે ખરેખર તમારી વાત સાચી છે. હજી 48 વર્ષ થયા છે, એટલે હજી તો એમ કહીએ ને કે 7, 8, 8, 9 વર્ષની જોબ મારી બાકી છે. મારી એવી ઈચ્છા છે કે જોબ ના છોડું. હવે સંજોગોનો સમય શું બતાવે એ વિચારીએ. અત્યાર સુધી તો હજી બાને બહુ પ્રોબ્લેમ છે નહીં, પણ જો પ્રોબ્લેમ વધી જાય અને સતત સેવા કરવાનો સમય આવે, અત્યારે બા એકલા રહીએ છે, કદાચ એવો સમય પણ ભગવાન આપે કે ના પણ બા એકલા રહી અને સતત એની કેર કરવી પડે. વિચારું છું ભગવાન આવો દિવસ ના આપે અને મારે જોબ ના છોડવી પડે. કારણ કે પછી છે ને એકલું જીવન બોરિંગ થઈ જાય. છોકરા વિનાનું, છોકરા રમાડવાનું મન થતું હોય, ઘરે ને ઘરે બહાર ક્યાંય જઈ ના શકતા હોય, તો વિચાર તો નથી કે જોબ છોડું. હાલો, રિક્ષા આવી ગઈ છે, આગળના વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ. સીતારામ બધાઈને. ભાગી ગયા છે 3:45 જેવું થઈ ગયું છે રોંઢાનું. મશીનની અંદર કપડાં નાખીને બેસી ગઈ છું થોડીક વાર શાંતિથી. અને બા પણ સામે બેઠા છે, મારા સામું ટગર ટગર જોવે છે. મીઠું બોલનાર હોય એનું મરચાં પણ વેચાઈ જાય છે અને કડવું બોલનારનું મધ પણ વેચાતું નથી. આ સુંદર મજાના વિચારની અંદર આપણને અહીંયા બોધપાઠ કરાવ્યો છે કે બને ને ત્યાં સુધી વાણીની અંદર વિનમ્રતા રાખવી. જો વાણી તમારી ઉદંડ હશે, અવિવેકી હશે અને અભદ્ર હશે, તો તમે કોઈ પણ વ્યવસાય કરશો, એ વ્યવસાયની અંદર તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમે જ્યારે અનુભવ્યું હશે ત્યારે તમે જોયું હશે કે જેવા તમે બીમાર થઈ અને ડૉક્ટર પાસે જાઓ એટલે ડૉક્ટર સુંદર મજાનું તમને પૂછશે કે બેટા શું થયું છે, શું થાય છે. એટલી બધી વાણીની અંદર વિનમ્રતા હોય કે આપણે અડધા હાજા તો એમનેમ જ થઈ જઈએ છીએ. પરંતુ જો એનો આપણે ભય હોય, ડર હોય, અથવા તો આપણે એના વર્તનની અંદર સાનુકૂળતા ન જણાતી હોય તો આપણે ડૉક્ટર પાસે જતા નથી. આપણે ખુદ એવું ઈચ્છીએ છીએ કે આપણી સાથે કોઈ સારું વર્તન કરે અને સારી વાણીનો ઉપયોગ કરે. તો આપણે કેમ ના એવું વિચારી શકીએ કે આપણે પણ સારી વાણીનો જ પ્રયોગ કરીએ. તો જીવનની અંદર બને ત્યાં સુધી વાણી જે છે એ વિનમ્ર અને વિવેકી રાખવી. એટલે જ કદાચ આપણા સજ્જનો અને બુદ્ધિવાન લોકોએ આ સુંદર મજાની કહેવત જે છે એ પ્રચલિત કરી હશે કે કડવું બોલનાર હોય એનું મધ પણ વેચાતું નથી અને મીઠું બોલનાર હોય એના મરચાં પણ વેચાઈ જાય છે. તમે દુકાનની અંદર જાશો એટલે આપણને ખુદને ખબર પડે કે આ ડ્રેસ આપણને જરા પણ સારો નહીં લાગે, ખીજડે ઘોચેડી હોય ને એવો લાગશે, છતાં પણ એ દુકાનદાર જે છે એ આપણે એટલું બધું સરસ મજાનું સમજાવી દેશે કે આપણે એ ડ્રેસ પકડાવીને જ રહેશે અને એનો ડ્રેસ એ વેચીને જ રહેશે. એટલે વાણીની વિનમ્રતા જે છે એ તમને આસમાન
ની ઊંચાઈ જેટલા પ્રગતિ કરાવશે. અને જો વાણીની અંદર ઉદંડતા હશે તો હંમેશાને માટે ઊંચા ચડેલા હશો ને તો પણ નીચે પડતા વાર લાગશે નહીં. એટલે કડવી વાણી બને ત્યાં સુધી પ્રયોજવી નહીં. વાણીની અંદર હંમેશા વિવેક અને વિનમ્રતા હશે તો સાક્ષાત માં સરસ્વતી જે છે એ આપણી ઉપર મહેરબાન થશે. જો તમને પણ આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. બા પાસે નવરી થઈને બેસી ગઈ છું અને બાની તબિયત થોડીક સુધરી ગઈ છે. કાલે થોડુંક બાનું માથું દુખતું હતું તડકાને, આજે સારું છે. હા કોણ? લાખી. લાખી? હા લાખી. આ જોતી. બાને છે ને મોબાઈલ એટલે એક રમત છે. બાની બાજુમાં બેહો ને એટલે બા મોબાઈલમાં રમત કરે રાખે અને એનો જીવ મોકળો થાય. બાકી મોબાઈલ લઈને ના બેહો ને એની બાજુમાં મારો તમે જુઓ ઘણી વાર સુવિચાર બનાવતી હોય કે કંઈક બોલતી હોય કે કંઈક કહેતી હોય ને તો એ જોતી આ કામ એટલે પછી વધારે પડતી એની બાજુમાં એટલે બેસી જાવ કે કમસે કમ એને મોઢું દેખાય ને એટલે એ વાતું કરે અને મને કામ ઓછા ચીંતે. હુઈ જાવું? નીંદર આવે? ભૂખ લાગી? ભૂખ લાગી. કેવી લાગી? બહુ લાગી કે થોડી થોડી? થોડી તો. મમરા ખાવા? મમરા ખાવા? બા છે ને મમરા અને ગાંઠિયા તો બાથી ચવાય નહીં, શક્કરપારા ચવાય નહીં, આઈસ્ક્રીમ બહુ અપાય નહીં વધારે પડતી. એકાદી આઈસ્ક્રીમ અપાય, બહુ વધારે તો આઈસ્ક્રીમ ન અપાય. હું રાખું આઈસ્ક્રીમ. બાને બહુ ભાવે ને આખું 10-10 વાળું ડબલીનું પેકેટ આવે ને ફ્રૂટ વિનાનું, ડ્રાય ફ્રૂટ વિનાનું, એ આખું ડબલું જ લઈ આવે, આખું પેકેટ. પણ બધું ન અપાય. અને બાને જે છે ને અમુક વસ્તુ તો એને મમરાને આપણે સાવ સાદા બનાવું ને તો એ ખાય જ નહીં. ખબર નહીં મમરા સેવ મમરા ડોહલા ખાતા હોય, કેળા નથી ખાતા, ચીકુ એક ખાય. હમણાં ખીચડી બનાવું ખીચડી કરું. પછી ફોહલાવવા પડે, ધીમે ધીમે ફોહલાવી અને થોડુંક મોડું કરો ને તો હાંજે હું કઈ વાંધો નહીં, ફોહલાઈતા જાય તો થોડુંક નીંદરમાં ને એને વાંધો ન આવે. બીજું તો હું કે 8-8:30 પછી હુવે ને તો રાતે આપણે થોડીક નીંદર થાય. હવે તમે બે જણાએ છે ને વારો કર્યો છે કે 12-1 વાગ્યા સુધી હું ઉપર હુઈ જાઉં, એકાદી નીંદર મને હરખી થઈ જાય, પછી ઈ હુવે ને હું જાગું. એટલે આમ બા કંઈ આખી રાત કરતા નથી તોફાન, પણ છી પીનું હોય ને પેશાબ કે ટોયલેટ કે કરે એટલે એ સાફ કરવું પડે ને ઓલું કરવું પડે. એટલે શરૂઆતમાં બા નીંદર કરી લે ને ત્યારે હું હુઈ જાવ એટલે એને કંઈ ન કરવું પડે છી પીનું સાફ. એટલે પાછા એ ઉઠે રાતે 12-1 વાગે હું ઉઠું ને પછી ઉઠે. હા હું બારોબાર હું હા જાવું બારોબાર. તમારે જ્યાં બેહવું હોય ત્યાં બેહવું તાર. હાલો હવે છે ને બારોબાર નીકળવું છે બાને. હું બારોબારથી અંદર લઈને આવી હજી એને થોડીક જ વાર થઈ, 5 મિનિટ નથી થઈ. અંદર લઈને આવી ને વિડીયો બનાવ્યો ને ચાલુ કર્યો ને ત્યાં જ હું અંદર લઈને આવી. બાનું કામકાજ એવું છે કે અંદર બેઠા હોય ને તો બહાર જાવું, બહાર બેઠા હોય તો અંદર જાવું. મારે અંદર જાવું, મને એમ કે હુઈ જવું છે. હવે બહાર નીકળશે. આવું છે બાનું કામકાજ. ઘરડા માણસની લાઈફ છે ને 99% આવી જોઈએ. હાલો એને બાર એની યારે વાતું કરવું. હવે બા છે ને સોફા ઉપર બેઠીને તમારી બાજુ અહીં આવીને બેસી ગયા. એને ક્યાંય એકલાવને હક નથી થતું. ભગવાન વૃદ્ધાવસ્થા છે ને બહુ વહમી છે. આપણે એમ કહીએ ને કે આને ક્યાંય હક નથી. જોકે હું કહેતી હોય દીમાં 10 વખત તો હું બોલતી હઈશું કે બાને ક્યાંય હક નથી, બાને ક્યાંય હક નથી. પણ અમુક ઉંમર એવી થઈ જાય છે કે જો કાંઈ કામકાજ હોય નહીં, ઘરની કાંઈ ચિંતા હોય નહીં, વ્યવહાર હાચવવાના ન હોય, મગજ ઓછો કામ કરતો હોય, એ મોટા હાથમાં મોબાઈલ જટે. સીતારામ બધાઈને. બા છે ને હું જ્યાં બેહું ને ત્યાં મારી બાજુમાં આવીને ગરી જાય. શેટીએ બેઠી હતી ને તો મને કે હાલ બહાર બેહું, બહાર બેઠી તો મને કે હાલ અંદર આવું. અંદર આવીને શેટીએ ચડ્યા એટલે મેં કીધું હુતા છે તો હું સોફા ઉપર બેહું એની હામી. બીજું તો કંઈ કામ થાય નહીં. મજા નથી આવતી? મજા
હક નથી હા ખાવું ખાવું જ હજી છે ને 6 નથી વાગ્યા. 6 વાગ્યામાં એને કેમ મારે ખાવા દેવું? નાસ્તો કાંઈ કરતા નથી, ફ્રૂટમાં કેળું ખાતા નથી, સફરજન ચવાય નહીં, ચીકુ જાજા દેવાય નહીં. કેવું ધ્યાન રાખવું પડે તમે વિચારો. શાક રોટલી અટાણે વધારે દેવાય નહીં, અને ખીચડી કે દહીં એવું છે અત્યારે, દૂધ કે ખીચડી એ જ અપાય, વધીને 2 થેપલા કે દહીં એવું અપાય. હવે એને છે ને કંઈ કામ ના હોય. બીજું કે કોઈ પ્રકારની હવે ઘણી એની જવાબદારી ભોગવી લીધી હોય એટલે એની ઉપર કંઈ જવાબદારી ના હોય. એટલે આપણે એમ કહીએ ને કે વૃદ્ધો જે છે ને હખણા બેસતા નથી ને વધારે ખાવાય ના દેવાય. કારણ કે ભૂખ લાગે પણ પાચન ના થાય એટલે ડાયરિયા ઝાડા થઈ જાય, અને એને તો બિચારાને ખબર પડતી નથી. મને તો ઘણા એમ જ કહે કે તમે હજી બાને વધારે જમવા આપો છો, સાવ કંટ્રોલમાં રાખો એટલે એને ટોયલેટની ચિંતા ના રહીએ. પણ હું એવું નથી કરતી, કારણ કે વધારે બધી 2 વખત વધારે જાય, મારે સાફ કરવું પડશે જ ને. પણ ભૂખ્યું તો ના રખાય, પણ જરૂરથી વધારે ના અપાય. તો એની જે હવે 100 વર્ષમાં કાંઈક થોડા ઘણા ઓછા હોય તો હોય, બાની કંઈ જન્મ તારીખ ફિક્સ તો નથી, પણ એના સંતાનોની ઉંમર પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે બાને 100માંથી થોડાક જ ઓછા હશે. તો વધારે ભોજન ના આપવું એને, અને ઝાડા થાય એવી વસ્તુ ના આપવું. હક નથી જીવને ક્યાંય. તો બત્તી તો કરવી પડે ને ઘરમાં કરીએ તો. બારી ખોલવા ના દે, પડદા આડા કરવા ન દે, બાયણા ખોલવા ના દે. એક રોડનું બાયણું ને ખામું બાયણું એ 2 જ ખુલ્લા હોય. બાનો સ્વભાવ તો જે છે ને, એક દિવસ ઘરમાં જે આવ્યા હોય ને એને ખબર પડે કે કેવો છે. હા આ હું હું મારા ભાઈ આવ્યો હતો ને થોડાક દીધીઓ ને, તો મારા ભાઈ કંઈક બેનું સોચ સફાઈ બેઠો હોય ને સ્કૂલે ગઈ ભાઈ, તો ત્યાં હાવણો આવી અને માથે અડાડે, પછી પછી કે હું કંટાળીને ઉપર વયો જાવી, કે સારું ઉપર નહોતા આવતા હતી. બા ભેગું કોઈ રહી ના હાગે, એના ગમે મહેમાન આવ્યા હોય ને એને લોહી બા પીધે જ રાખે કે હાલો નીકળો, હાલો અહીંથી જ અહીં જાઓ, અહીંથી અહીં જાઓ. ઉંમર છે, ઉંમરના પ્રભાવ આવવા જોઈએ. જો નોનસ્ટોપ લે કઈ જ રાખે ને. જો એટલે ઉંમર તો કોઈને છોડતી નથી. આપણે કેવા થઈ જાઓ કાંઈ ખબર નથી. ભગવાનને એક પ્રાર્થના કરવાની, જીવનના છેલ્લા શ્વાસ સુધી જે છે ને માનસિક સમતુલા આપણી ખોવાય નહીં, અને શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. બાકી ભૂખ તરસ તો ભાગની વાત છે. નસીબમાં હોય એટલું જ મળે, નથી વધારે કે નથી ઓછું કોઈને પ્રાપ્ત થતું. શું છે આ બંધ કર. ઈ ચાલુ રાખવો મારે. કેવું મોઢું કરે છે. હમણાં હું કોકનો વિડીયો જોતી હતી ને, તમારા બા જેવડા એક માજી છે, મન પડે એવી ગાયરું બોલતા. તારું અમારા બા ગાયરું તો નથી બોલતા. ખીજાએ રાખે, બીજું કંઈ ન કરે. કંટાળે ને એટલે આપણે ઉપર ખીજાએ રાખે ને, કામ ચીંધે રાખે. હાલો હવે એના માટે હું કંઈક એને નાસ્તા ને કંઈક થોડુંક ઘણું આઈસ્ક્રીમ આપું, બીજું કાંઈ ન થાય. આઈસ્ક્રીમનું તો છે ને હું મોટું ડબલું રાખું. ઓલું પેકેટ આખું આવે ને એ ભેગું લખું લઈ આવે, એટલે ઘણી બધી એની અંદર આઈસ્ક્રીમ આવે. ને જ્યાં સુધી એક બે ને નાનું ડબ્બી, બહુ મોટી ડબ્બી એ નહીં એટલે બગડે નહીં, થોડી ખાય ને તો. હવે અત્યારે એને 6:15 થયા, તો 6:15 કંઈ ખીચડી કે શાક રોટલી તો કંઈ અપાય નહીં નાસ્તામાં, બીજો કંઈ નાસ્તો કરતા નથી. એ આખી આઈસ્ક્રીમ ઉપાડી, આખી ઉપાડી છે. ચમચી ઓલી આવે ને ભેગી ચમચી તો એને દેવાય નહીં એટલે મોટી ચમચી દીધી. જે બાના કામકાજ આવા છે, અને નાસ્તો ખાવું એટલે ખાઈ જ લેવો. થોડીક વાર છે ને શાંતિથી બેસશે. હવે અડધી પોણી કલાક નીકળી જાય આમને. મમરા ખાઈ નહીં, કેળા ખાઈ નહીં, સફરજન ચવાય નહીં, ચીકુ એક ભાવે, ચીકુ વધારે દેવાય નહીં, ઝાડા થઈ જાય ચીકુથી. પપૈયું વધારે દેવાય નહીં. અમુક વસ્તુ જેને ભાવતી હોય હું વધારે એને દઈ ના હગું, માપમાં દેવાય. પણ એકારે કાયમી દઈએ ને તો હવે એને ડાયરિયા થાય. એટલે આઈસ્ક્રીમ એક અત્યારે દઈ દઉં કાયમ, વધારે આઈસ્ક્રીમ ના દેવાય. વૃદ્ધાવસ્થા તો બહુ ખરાબ છે. મગજ છે ને સ્વભાવતાના બાળક જેવા થઈ જાય. જીદ પકડી લે, ખાવું એટલે ખાવું જ જોઈએ, એટલે જોઈએ જ. હાલો આવજો બધાય. સીતારામ.